હેલો ગાઈઝ, જય રામા ધણી. આપણે નીકળી ગયા હતા આપણા જૂના ભાઈબંધોને મળવા. હું એ પહેલાં અમદાવાદ જ રહેતો, વચ્ચે ગામડે ગયો હતો. હવે અમદાવાદ આવી ગયો પાછો. હવે આપણે આપણા પીજીવાળા ભાઈબંધને મળવા જઈએ છીએ ને આપણે નીકળી ગયા છીએ અમે બંને. પણ જો આપણે મળી લીધું હતું રૂમે એને મળવા ગયા હતા, પછી આપણે ત્યાં નીકળી ગયા હતા બહાર જવા. જો આપણા ભાઈબંધો જાય કે ઉપરથી જાવ, અમે નીચેથી જઈએ, આવું બધું હોય છે. અને આપણે ત્યાંથી બધા બીજા ભાઈબંધો ભેગા તો નીકળી ગયા અને ત્યાંથી આપણે નીકળી ગયા. જોઈ લો, આપણે 4 બાઇકો લઈને અમે નીકળી ગયા હતા બધા ભાઈબંધો. એક ભાઈના ફાર્મ હાઉસ છે, જ્યાં ફાર્મ હાઉસ છે ત્યાં એક ઘોડી બાંધી હતી કે ઘોડી એવો ચલાવીએ, ઓવર સાઇડિંગ કરવી, પહોંચી ગયા. જુઓ તમે, ફાર્મ હાઉસનો નજારો જોઈ શકો છો. જુઓ તમે, મસ્ત વાતાવરણ છે, સુકૂન ભરું. અમે વોશ બાંધ્યો હોય ત્યાં જો અમારા બધા ભાઈઓ પહોંચી ગયા છે. અને ઘોડી કંઈ બેસવા દેવાની નથી કોઈને. તમે જુઓ તમે જો એના ખેલ. તમે જોઈ શકો છો, આ માથે બે હતા મારી નાખે ભાઈ, આનો થાળો જ ન હોય. જોયો તમે. અને જુઓ તમે ફાર્મ હાઉસનો નજારો, ફૂલ મસ્ત મકાન છે, એમાં વચ્ચે જંગલ વચ્ચે મકાન છે. એમાંય જો ચા પાણીનો ચૂસકો મળી જાય વચ્ચે તો ભાઈ મજા જ આવી જાય. ચા પાણી પી લીધા આપણે. અને જો આપણા એક નંગ કહેવાય અમારા ગ્રુપનો, જે ગામની છેલ્લે છે. અને પછી ત્યાંથી આપણે હવે નીકળી ગયા. અને જો હવે વચ્ચે અહીંયા આવું વાંદરા બી દેખાય, જંગલ છે એટલે. અને ત્યાંથી અમે બધા નીકળી ગયા. ધીરે ધીરે હવે બધા નીકળ્યા. આગળ જઈએ છીએ. આ સાઈડ આવ્યા હતા તો પછી અહીંયા બાજુમાં એક વાડ અમારે મંદિર છે, રાધા માધવ મંદિર છે નામનું. ત્યાં જેવા આપણે નીકળી ગયા હતા. ત્યાં આ જેવા આપણે નીકળી ગયા, બધા આવી ગયા. જોઈ શકો છો જો તમે. અને ભાઈ અમારા ભાઈબંધો તો અઘરી નોટું એ જે આમાં ના બતાવી શકાય. તો આપણે ચલો ને હવે મંદિરે જઈએ છીએ. મંદિરે જો આપણે આવી ગયા છીએ. હવે જોઈ શકો છો અમારી આખી ગેંગ જાય છે મંદિરે. ને ભાઈ તમે જો, રાધા માધવ મંદિર છે, બહુ મસ્ત મંદિર છે. જોઈ શકો તમે. જુઓ તમે જોઈને મસ્ત મંદિર ભાઈ ભક્તિ કલ્યાણ ભક્તિ કરાતા સાઈડ કે છે એમાં રહ્યો પછી વિચારે છે હવે બધા ત્યાં બધી જો હમણાં બેઠો હોય જીવનથી હું ભક્તિ કરું. તમે જોઈ શકો. જુઓ તમે, છે ને સંસ્કારી લાગે ને. લાઈનમાં જોઈ ગયા હતી. હવે મંજીરા લાઈન એવી છે ચાલુ. અને કેટલી વાર હાલે એ તો ન કહી ગઈ. અને અમારા જ માણસો ભાઈ જો મંજીરા મારે બધા કલાકારો છે. તો તમે કનૈયો બોલાવે ને એ અલગ હોય છે. અને આપણે જઈને એટલે આપણે જઈને તો એ આપણે ગયા ગણાય. અને જોઈ શકો તમે જો અહીંયા ગૌશાળા બી છે. અને અમારા બધા ભાઈબંધો થોડી ઘણી સેવા બી કરી નાખી ગૌશાળામાં ગાયોને નીણ બી નાખી દીધું. મસ્ત જુઓ તમે, છે ને મસ્ત ગાવું ભાઈ, બહુ મસ્ત હતું.
અને એમાં અમારા શ્રેયસભાઈને તો ખૂબ અતિ પ્રેમ આવી ગયો ભાઈ, કેમ કે એ જુનાગઢ ગીર બાજુના એટલે જોઈ શકો અમારા ભાઈને જોઈને બીજા બધાએ કે અમારે ભાઈ જવું એ ગાયું પાસે. પછી જો બધા ફોટો પાડે છે, વિડીયો ઉતારે છે, અને અમારા ભાઈ ફૂલ ગૌ પ્રેમી જોઈ શકો છો તમે મારા ભાઈ. અમે ફૂલ ગૌ પ્રેમી છીએ ભાઈ. એવું ન કહી શકીએ કે ગાયું એવું આવું છે તેવું છે. અમારે ગૌ માતા અમારે માતા થઈ છે. અને એક ભાઈ અમારે ગૌને ત્યાં હતું, ત્યાં અંદર જતા જોઈ શકો. અમે બધા બહાર ઊભા છીએ અને બધા પૂછે અંદર શું છે ભાઈ, અંદર શું છે. ત્યાં તો એ ગયો ને ભાઈ અંદર ગાઉ આવે હોય એમની પાસે. અને પછી ભાઈ ત્યાંથી આપણે મંદિરેથી નીકળી ગયા પછી રૂમ તરફ જવા, કેમ કે હવે પછી ટાઈમ થઈ ગયો તો રાત પડતી આવતી હતી, 6:30 જેવું થઈ ગયું છે. અમે ત્યાંથી નીકળી, ત્યાંથી રૂમ બી દૂર હતી એટલે નીકળી ગયા. અને ભાઈ રૂમે પહોંચતા છે ને પછી ભાઈ જોરદારની બધાને ભૂખ લાગીને પછી આવી ગયા આપણે નેહડો કાઠિયાવાડમાં. આપણે બધા કાઠિયાવાડી રહ્યા એટલે ભાઈ આપણે કાઠિયાવાડની રાતની જમણવારી જમી કાઢવીને પછી ભાઈ જોઈ લો બધા નીકળી ગયા એ બોક્સ ક્રિકેટ રમવા. જોઈ શકો જોવો તમે, આ બધાને શાંતિ છે, મસ્તી જ કરતા હોય ભાઈ. આ જ છે જો ભાઈબંધો હારે આવશે મજા જ કરવાની એ, પછી કોઈ સાથે આવશે નહીં. આ ટાઈમ છે પછી બધા અલગ પડી જવાના છે. જોઈ શકો જો અમે નીકળી અને રસ્તામાં ભાઈ અમારે ત્યાં તો કાઠિયાવાડમાં આને હાંડીઓ કહેવાય છે, જેને અત્યારની ભાષામાં ઊંટ કહેવાય, બનાવેલા કેમલ. જુઓ તમે એની હળી બી કરી લીધી, જેને ઊભો કર્યો ને ત્યારે જ આ બધાને શાંતિ થઈ. એની ઉપર બેહવું હતું પણ બેહવા ન દીધું એટલે એ ઊભો થઈ ગયો. જોઈ શકો જુઓ તમે, કોઈને શાંતિ તો છે ને. અને ભાઈ થોડીક એની મસ્તી કરીને પછી પાછા આપણે બોક્સ ક્રિકેટે પહોંચી ગયા. જો અમારી પહેલાંનો સ્લોટ બુક હતો, એ લોકો રમતા હતા. હજુ અમારો ટાઈમ નહોતો થયો ને અમારા જો બધા પ્લેયરો ફૂલ તૈયારીમાં હતા. અમારી ટીમ સામે અમે જ હતા ઘરના જ. અને હું ને મારો ભાઈબંધ અહીંયા બેઠા. તમે કે ત્યાં ચેક ચાલીને જાઉં ને પાછું આવું ને, એટલે અમે અહીંયા બેઠા. હવે એ લોકો ટીમનું ડિસ્કશન કરતાં ચાલતા આવે કોણ ટીમ પડશે. જોવો છો હવે ચાલુ થયું ને, મહાદેવની જય બોલાવીને કીધું ચાલુ હો ભાઈ. આપણે ભાઈ બહુ બોક્સ એમાં 2 કલાક મજા આવી ગઈ ભાઈ બંધુ સાથે. અને આપણે કાલે નીકળી જવાનું એટલે આપણે હવે રૂમે જઈએ છીએ. અને જો આ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા જાજો. આપણા વિડીયોને એન્ડ કરીશું. જય રામા પીર.